અમે જ નતા જોઈ શકતા કે આ બસારક કેમ સહન કરતી એમ જોવાય એમ નતું કાપુજી તો બસારકને એટલું થાય તો આપણે ન દુઃખ થાય તો કોઈ દી કાંઈ નથી નાખેલ જ એવું થયું તો થાય જ ને આપણે કાં જય માતાજી રામ રામ બધાને તો માતાજી આવનો હારો કરે ને બધાને હાજરને રાખે ને ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો સવારમાં તો જ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને મસ્ત તૈયારી થઈ ગયા છીએ ને અટાણે તો જો બધા નોખો કામ કરે છે નળે આપી દીધા છે એટલે પાણી ભરવાનું ચાલુ છે અને મોટર ચાલુ છે એટલે ધાબા ઉપર આવવું પડ્યું છે તો અટાણમાં તો જો આમ ઠંડો પવન ઉડે છે અને વાદળા થઈ ગયા છે આ જો તમે જોઈ શકો છો એકલા વાદળા થઈ ગયા જો મસ્ત જો વાદળા થઈ ગયા છે આજ તો ફરતી કોર વાદળા છે તો હવે જવું છે હેઠે કેમ કે પાણી ભરવાનું છે ને અહીંયા જો વાયર છે ને હેઠો છે કેમ કે આ અમારા અહીંયા ઓલો લીમડો હતો કે નહીં તો લીમડો કટિંગ કરી નાખ્યો તો વાયર જો હવે હેઠો છે તો હવે તો બહુ ધ્યાન રાખવી પડે કેમ કે વાયર હેઠો હોય ને એટલે બીક લાગે તો હવે જ આવું છે હેઠે તો બધા બ્લોગમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે હું ફૂલ આંબો હે નિશાળે લઈ જવાનું છે ને એ મોટું છે જા કેમ મસ્ત છે કાયમના નિહાળે લઈ જાય અમારા બેન સરસ્વતી માતાજીને ચડાવવા કા ગારો છે એમ જોઈએ હેઠો પાણી ઓલું કર્યું હતું બાય નિહાળે જવાનું છે અમારે પૂજાબેન નિશાળે જવાનું છે તો જો ફૂલ લઈને ગયા છે નિશાળે અહીંયા તો ભાઈ ચોકલેટ ખાતા લાગે હે હર લાગે ને હે પતું અહીંયા છે ને અમારે પતું ભાઈ આમાં ધરાક નાખીને ખાતા હા તો એક જ દાણો રહ્યો તો ભાઈ ધરાક ખાતો હે ને ના ફળિયું કોણે પેલાડું હે ફળિયું કોણે પેલાડું કળ્યો તો ફેમિલી નળ આવ્યા હા ને આજ તો ફળિયું ને બધું ભીનું થઈ ગયું કેમ કે નળ આવ્યા ત્યાં હારે નળી તૂટી ગઈ તો ભાઈ પાણી રેલમ સેરમ કરી નાખ્યું ફળિયામાં ને મારા બા જો આમ છે ધાબા ઉપર ધાબુ વાળો કે બા દાળ હુકવી તો મારા બાને જો દાળ હુકવી ને તે ધાબુ વાળે જો અમારું બકાલું છે ભાઈ તમારા બા ખોળે કે કોક ઉગ્યા જો આ છે ને એ ભીંડો છે આ છે એ બા શું છે ગવાર તો આ ગવાર સોફા છે જો મારું બા જોઈ કે હવે કઈ વીગ્યા નથી પાછા સોંપી દઉં તો થાય કાબા એ ખામણા કરવા જો હે પછી બા હા તો ટાંકો ખેવો જો હે ને ઓલાય કરવા જોઈએ ખામણા અહીંયા ખામણા કરવા જોઈએ આ બધાના જો ખામણા કરવા જોઈએ હે ઉગતા આવે ને હવે થોડુંક પાણી પીએ ને પછી ઉગશે બા અહીંયા જો ને ઉગેલા છે અહીંયા જો ભીંડા છે તુલસી મને રોપડા જો પાછા ઉગે બા ભીંડા જો ને કોક ઉગી જશે આ મસ્તનું થઈ ગયું છે આ છે અમારા પતરવેલિયા બનાવવાનું હોય ને એને પાંદડા છે લાંબુ જો સરસ મજાનું થઈ ગયું છે લીલું સમ એમાંય જાંબુડા આવી ગયા બા તો અહીંયા છે ને આ ઈ છે એ જાંબુડા છે જો મસ્ત મજાના લીલી સમ વાળી થઈ ગયો પણ બીલીપત્ર બા મોટું થઈ ગયું હો અમુકની ઘેરા જ હોય નકર બીલીપત્ર ન હોય હા તો થાય બકાલો ને તો જો લાટ વાયુ છે પણ હવે હજી કાંઈ વીગ્યું નથી એમ કેમ કે અમુક છે પાછા દબડાઈ ગયા હોય એમ કેમ કે આ કર છે ને પાછા આની હેઠ અમારે કાદી છે એટલે કાદીમાં છે ને અમે ઘણી ખરી આમાં ખાડો કરીને પછી ધૂળ પૂરીને પછી આમાં બધું વાતા તો અટાણે તો જો આમાં થોડોક બકાલું શેકવું તો ધીમું ઉગે છે તો ઝીણો થઈ ગયું મેં હવે કેટલું ઉગે કેના ખબર તો ફેમિલી અટાણે તો જો બપોરનો સમય થઈ ગયો છે ને બપોરા કરવા બેસી ગયા છે ને અમારા પૂજાબેનને યારે રિસેસ પડી તો અમારા પૂજાબેને બપોરા કરવા આવી ગયા કા બેન હા રિસેસ પડી ગઈ ને એ તમારે સારું જમવાનું રિસેસ પડી જાય કા ના બાજુમાં છે તો હટે અહીં બપોરે ઘેર ખાવે તો ભાઈ કા તો અમારા બેનોએ જો આમાં શાક લીધું છે આ મારું શાક છે જો શાકમાં તો આજે છે આખા સોળાનું શાક છે મસ્ત ગરમા ગરમ રોટલો ને મસ્ત જો આથણા મેં બનાવ્યા છે કાકડીના તો સીબડા લેવા થાય ને તો સીબડાના આથણા બનાવ્યા છે ને બપોરા કરવા બેસી જશે કા
બપોરા કરી લઈએ તો આવો તમે બપોરા કરવા. મારા બાવે જો લઈ લીધું દાંતડું કબા. આ ગુંદી કાપી નાખીને તે મારા બા જો બટકા કરે લાકડાને. જાઓ બટકા કરી નાખ્યા. ફોરી નાખી બહુ આમ જોરાઈ ગઈ. કવાડી ને જોતી બા દાંતડે લાકડા તો ઓન ડૂકે એમ જ નથી કાબા સોમાહાના. આ બધાય લાકડા જો આ લાકડા છે એક ધારા, પછી આમ એક ધારા લાકડા છે. તો એકલા લાકડા ને લાકડા છે ઓણ સોમાહામાં દૂધ છે જ નહીં એમ. પહેલાં જ કાપી લીધા કેમ કે સોમાહાની છે ને પહેલાં આપણે તૈયારી કરવી પડે કેમ કે સોમાહામાં તો તાત્કાલિક આપણે લાકડા કાપ્યા હોય તો એ પાછા હાલે નહીં. તો આપણે શિયાળામાં લાકડા કાપેલા હોય તો 7-8 મહિના સુકાય તા ચોમાસું આવી જાય તો એ હાલે ને પાછા લીલા ન હાલે કાબા ચૂલા ન હળગે. તો મારા બાજુ અટાણે લાકડા કાપે છે. અહીંયા અમારા પૂજાબેન ઓહો મોઢાની સાફ સફાઈ નિશાળે આવીને હાથ પગ ધોવ ને હાથ પગ ધોવા જાય કબટા. ને એમાં પાછા રમતા હોય પછી તો ધૂળ થાય વારા હોય. મંગળવારે 2 વાળાનો, ગુરુવારે 7 વાળાનો, બુધવારે 7 વાળાનો, ઓહો 2 વાળાનો, ઓહો શુક્રવારે વાળાનો ને શનિવારે 2 વાળાનો. ઓહો અમારે શનિવારે કોમ્પ્યુટરનો વારો હોય. એવું છે એમને. તમે કોમ્પ્યુટર હતા ને શીખો તો ફેમિલી અમારા પૂજાબેન કોમ્પ્યુટર હતા ને શીખે છે એમ. મને આજ ખબર પડી હો, મને નથી ખબર. આવડે કે એમાં કંઈ આવડે જ કે એમને આવડે તો કાંઈક શીખજો હો. તો ફેમિલી અમારા પૂજાબેન જો કોમ્પ્યુટર હતા ને શીખવા જાય કા. લાઇબ્રેરીમાં જવાનું અમારે. હે અમારે લાઇબ્રેરીમાં જવાનું. એવું બધું હોય એમાં બુક આપે બુક આપેલી છે. આપેલી છે એવું છે એમને. પાછા વાંચજો વાર્તા ને એવી હે ને પાછી બાળગીતની એમને. ઓહો તમારા પૂજાબેનને જો એવું લાઇબ્રેરીમાં જવાનું હોય ને ક્યારેક કોમ્પ્યુટર શીખવાય જવાનું હોય, ક્યારેક રમવાય જવાનું હોય તો એવું અલગ અલગ હોય બધું ઓલા હોય કા વારા હોય ને બધાને તો એવા વારા હોય. તમારા પૂજાબેનને જો કેવું સારું અટાણ નિશાળમાં અમે ઘણી સુવિધા છે. અમે ભણતા તો અહીંયા કંઈ ઓલું નહોતું આમ ટસિંગ નહોતું. અટાણ તો ટસિંગ આવી ગયું છે. સુવિધા હારામાં હારી વધતી જાય છે તમારે એમ કહેવાય. તમે લકી કહો કહેવાય એમ કે તમારા અટાણ કેટલી સુવિધા છે. અમે ભણતા તો એટલી બધી કંઈ સુવિધા નથી. ફેમિલી આ છે અમારી ભેં તો એનું છે ને હા જો પૂછડું કપાઈ ગયું કાપુજી. કેવું બસારેક નામ જો કેવું પૂછડું થઈ ગયું છે જો અહીં કેટલું લોહી નિહાળતું કા. અટાને તો પાટો બાંધો ને જો બાપા બીક લાગે. ને ઓલી બેન હું છું પૂછી બીક ની મારે બેભાન થઈ ગઈ કા. તો અમે આખું ઘર અહીંયા હતું ને તો આ બસારીકનું પૂછડું કેમ કપાણું એ હજી અમને જ નથી ખબર ને. એટલામાં તો છે ને લોહી હતો આમ આ બધું લોહી અમને તો ખબર ય નથી. જો અટાણે તો બસારીક તોય કાંઈ બોલતી નથી કા. કેમ છે જો તો આપણને દયા આવે બસારીકને કા. અચાનક જ આમ થયું એમ નકર કંઈ કોઈને ખબર ય નથી. ને ઓલી તો એનું માનું ભાળીને ડાયરેક્ટ બેભાન થઈ ગઈ કાપુજી. તો ફેમિલી આવું છે અમારે ત્યાં જો બસારીક કેવી ડાય છે પણ પૂછડું કઈ રીતનું કપાણું એ જ ને ખબર. સારું કામ માલ છે એ સહન કરી શીખે કેમ કે એટલામાં તો આપણે જોઈ જ નતા શીખતા. અમે જ નતા જોઈ શીખતા કે આ બસારીક કેમ સહન કરતી એમ. તો એ જો ડૉક્ટર બોલાવવા નતા પણ પછી પાટો બાંધો નથી પછી કંઈ વાંધો નહોતો આવ્યો ને. એટલામાં તો અમે બધી ધૂળ છે ને ઓલી કરી નાખી તો દેખાય નહીં. હું નકા આ બધે તો કાંઈ જોવાય એમ નહોતું કાપુજી. તો કેવું થતું હું ને બાને ખબર પડી હતી શું કરતા હે બા કેવી ચિંતા થઈ ગઈ કા. તો હાસી વાત છે ને આપણે નકર ભેં બસારીકને એટલું થાય તો આપણે ન દુઃખ થાય. તો હે કોઈ દી કાંઈ નથી નાખેલે જેવું થયું તો થાય જ ને આપણે કા. તો અમને અમારી ભેં બહુ જ ગમે પણ હવે ભેંને બસારીકને આવું થયું. ઓહો આ તમાસકડી હાલે છે બા રેમ સેમ કોણે કર્યું બધું. આ જો તો બધું જેમ ફામ પડ્યું છે. અહીંયા ટ્રક ને ઓહો આ ટ્રક ને બ્રક ને બધું અહીંયા કોણે બધું કેરું કર્યું. હવે જવું છે મારે
રોટલા ને એવું કરવા. તો બસ હવે આજનો વિડીયો કાંઈ સુધી હતો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ.